મોરબીના રંગપર ગામ પાસેથી ઝડપાયો નકલી સિરપનો જથ્થો 450 પેટી નશીલી સિરપ ઝડપાય છે। રંગપર ગામ પાસેના ગોડાઉનમાં એલસીબીની ટીમે દરોડા પાડ્યા હતા। 2.5 કરોડથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। 3 શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે। અત્યાર સુધીનો સૌથી વધુ નશીલી સિરપનો જથ્થો આ ઝડપાયો છે। આર ટાયલ નામના ગોડાઉનમાં રખાયો હતો આ જથ્થો। મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે। મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર નશીલી સિરપની આડમાં જે આયુર્વેદિક પીણું વેચાઈ રહ્યું છે તેને પકડવા માટે થઈને જુદી જુદી જગ્યાઓ પર રેડ કરવામાં આવતી હોય છે। તેવી જ રીતે જો વાત કરીએ મોરબીની, તો મોરબી નજીકના રંગપર ગામની સામે જે વિરાટનગર વિસ્તાર આવેલ છે, ત્યાં જે ટાઇલ્સનું ગોડાઉન હતું, તે ટાઇલ્સના ગોડાઉનની અંદર આ નશીલી સિરપનો જથ્થો ઉતારીને ત્યાંથી જુદી જુદી જગ્યાએ સપ્લાય થતો હોવાની માહિતી એલસીબીની ટીમને મળી હતી, જેના આધારે ત્યાં એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી છે। અને જે આર ટાઇલ નામનું ગોડાઉન આવેલું છે, આ ગોડાઉનની અંદર જે નશીલી સિરપની બોટલો હતી, કોડીન કપ સિરપ નામ છે જેનું, તે નશીલી કપ સિરપની બોટલો ટ્રકની અંદર ચોખાની આડમાં ઝારખંડથી લઈને આવ્યા હતા। અને આ ઝારખંડથી જે નશીલી કપ સિરપની બોટલો લઈને આવ્યા હતા, તે જથ્થો આ ગોડાઉનની અંદર ઉતારવામાં આવ્યો હતો અને ગોડાઉનમાં ઉતાર્યા બાદ તેને ટાઇલ્સના બોક્સની અંદર પેક કરીને જુદી જુદી જગ્યાએ મોકલવા માટેની કામગીરી કરવામાં આવતી હતી, તેવી પ્રાથમિક વિગતો હાલમાં પોલીસ પાસેથી જાણવા મળી રહી છે। અને વધુમાં જે વિગતો મળી રહી છે તે મુજબ લગભગ 450 પેટી જેટલી નશીલી કપ સિરપ અહીંથી પકડાયેલ છે અને તેની કિંમત અંદાજે 2.5 કરોડ રૂપિયા થાય છે। તે ઉપરાંત જે ટ્રકની અંદર માલ ભરીને આવ્યા છે, તે ટ્રકની કિંમત અને તેની સાથે જે બીજો ચોખાનો જથ્થો ભરેલો છે, આ તમામ મુદ્દા માલને કબજે કરવામાં આવશે તેવી વિગત મળે છે। એટલે કે કહેવાનો મતલબ કુલ મળીને અંદાજે 2 કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ અહીંથી કબજે થાય તેવી માહિતી પ્રાથમિક રીતે મળી રહી છે। અને આ જે જથ્થો છે તે ઝારખંડથી લઈને આવ્યા હતા તેવી પણ પ્રાથમિક વિગતો મળી રહી છે। જે અગાઉ માલ આવ્યો હતો તે કઈ કઈ જગ્યાએ મોકલવામાં આવ્યો છે અને આ સમગ્ર નશીલી જે સિરપનું વેચાણ થઈ રહ્યું છે કઈ રીતે થાય છે, તે સમગ્ર નેટવર્કને પર્દાફાશ કરવા માટે થઈને હાલમાં પોલીસ દ્વારા એક એક કડીઓને જોડવામાં આવી રહી છે। અને આ જે માલ ઝારખંડથી લઈને આવ્યા હોવાની વાત છે, તે કઈ રીતે ત્યાંથી લાઇઝનિંગ કરીને અહીંયા સુધી પહોંચાડવામાં આવતો હતો અને કઈ રીતે આખે આખું નેટવર્ક ચાલતું હતું, તે તમામ બાબતોની તપાસ હવે એલસીબીની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે। હિમાંશુ ભટ્ટ, ઝી 24 કલાક, મોરબી। બુટલેગરોએ દારૂ છુપાવવા માટે અપનાવ્યો અનોખો કિમિયો। ટેમ્પોના બોનેટમાં અને સીટ નીચે